કરવી છે અમદાવાદના એક ચકચારી કેસની। એવો કેસ કે જેણે ભલભલાને વિચારતા કરી મૂક્યા છે। એક નાનકડું બાળક જેની આખા ઘરમાં શોધખોળ થઈ રહી હતી, જેને શોધવા માટે આખો વિસ્તાર ખૂંદી નાખવામાં આવ્યો, એ બાળક પાણીની ટાંકીમાંથી મળી આવ્યું। આ ઘટના છે અમદાવાદના મેઘાણી નગરના ભાર્ગવ રોડની, કે જ્યાં એક માતાએ બાળક ગુમ થયાની ફરિયાદ લખાવી હતી અને એ પછી એ બાળક પાણીના ટાંકામાંથી મળી આવ્યું। પણ અહીંયા ચોંકાવનારી વાત એ છે કે બાળક માત્ર 3 મહિનાનું છે। જી હા, 3 મહિનાનું બાળક જે ભાખોડીએ ચાલતા પણ ન શીખ્યું હોય, માંડ હજી પડખું બદલતા શીખ્યું હોય, એ બાળક પાણીના ટાંકામાં કેવી રીતે પહોંચી ગયું, એ સવાલ સૌથી મોટો છે। આ અકસ્માત છે કે પછી હત્યા, એ સવાલ છે। હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી છે। भाई ये कुबेर नगर बिस्तरा में जय अम्बे नगर सोसाइटी है। हमको सुबह 7 बजे मालूम पड़ा कि बच्चा खो गया है। बच्चे की उम्र 3 महीने। जब इन लोगों ने पुलिस केस किया, वहाँ से पुलिस आई, तब छानबीन करने के बाद मालूम पड़ा कि बच्चे को पानी की टंकी में डाल दिया गया है। बच्चे के दादा और उसकी बुआ गाँव गई हैं, उसके मम्मी पापा और दादी यहीं पे हैं। पुलिस केस करने गए थे लोग 10 बजे और पुलिस अपने टाइम पे आ गई 10:30 बजे। बच्चे की बॉडी पानी की टंकी में मिली, अंडरग्राउंड पानी की टंकी उसके अंदर मिली। सवारे 10:30-11 आसपास बाळक ख्याल जे 3 मास 2 દિવસનો છે તેની ગુમની જાહેરાત કરવા માટે પોલીસ સ્ટેશન એના પરિવાર આવેલો હતો। જેના અનુસંધાને અમારો ડિસ્ટાફ, પોલીસનો સ્ટાફ વગેરે અહીં આવી ગયેલા અને બાળકની શોધખોળ, પરિવારની તપાસ કરતા બાળક જેના ઘરમાં જ છેલ્લા રૂમમાં પાણીની ટાંકી આવેલી છે નવેરામાં, જે એમાંથી મૃત હાથમાં મળી આવેલો। 108ને બોલાવી તપાસ કરાવતા એ લોકોએ બાળકને મૃત જાહેર કરેલું અને હાલ બાળકને પીએમ માટે મોકલેલ છે। હાલ એડી દાખલ કરી છે, પ્રાથમિક તપાસ ચાલુ છે। તપાસમાં જે મળી આવશે ને આ વિગતો આગળ આપને પહોંચાડી દઈશું।